નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ વાત તો એ રહી કે બે યુવાનોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભારતે પોતાની સિદ્ધિઓ અને વિકાસના માધ્યમથી વિશ્વમાં આગવી ઓળખ બનાવી છે. યુવાનોને સંબોધતા તેમણે મોબાઈલનો ઉપયોગ માત્ર મનોરંજન પૂરતો ન રાખવા અને નવીન વિચારો તથા આઈડિયા દ્વારા દેશના નવસર્જનમાં યોગદાન આપવા અપીલ કરી હતી. સાથે સૌ કોઈને એક થઈને ભારતની તાકાત બનવા અને દેશની પ્રગતિમાં સહભાગી બનવા તેમને આહ્વાન કર્યું હતું. સ્વચ્છતા અંગે પણ જાગૃતિ લાવવા આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આજે 80મો આપણો સ્વાતંત્ર્યતા દિન એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં પણ ખાસ દેશમાં જે યુવાનો એવા વડોદરામાં પણ અનેક પ્રતિભાશાળી યુવાનો છે. એમાંથી એક રજ પટેલ જે ઇનોવેટિવ આઈડિયા સાથે કુલ મહિને 7 પેટન્ટ અને કોપીરાઇટ ધરાવે છે. એ નાની ઉંમરે 10 વર્ષથી લઈને 18 વર્ષમાં આટલું સંશોધન કરવું અને પેટન્ટ મેળવી એ ખૂબ કપરું હોય છે. હું એકેડેમિક ફિલ્ડમાંથી આવું છું, મને ખબર છે કે એક પેટન્ટ લેતા 20 વર્ષ લાગી જતા હોય છે. ત્યારે આ બાળકે આપણા વડોદરાના ગૌરવ એવા બાળકે આટલી પેટન્ટ અને કોપીરાઇટ ધરાવી છે. હવે અનેક પ્રતિભાશાળી આપણા ત્યાં યુવાઓ છે. એ જ પ્રમાણે સ્પોર્ટ્સના ક્ષેત્રમાં પણ અનેક પ્રતિભાશાળી યુવા છે. આજે ખોખોની અંદર ખોપકર કરીને જે આપણા યુવા છે જેમને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અનેક પ્રકારના ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ એમને અનેક ગેમ્સમાં મેળવ્યા છે. એવા વિપુલજી પણ હતા. આમ કરી એક રમતગમત ક્ષેત્રના એક ઇનોવેટિવ આઈડિયાના ક્ષેત્રમાં જે પ્રતિભા ધરાવતા યુવાઓ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું. મને પણ ખુદ પોતાને ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. આજનો આ સ્વતંત્રતા દિન એ માત્ર એક આપણે એક તારીખ છે અને ઉજવીએ છીએ એવું નથી, પરંતુ આપણું માતૃભૂમિનું ગૌરવ વધારવા માટે આગળના દિવસોમાં પણ આપણો ઇતિહાસને યાદ કરીને આપણા ભવ્ય ભારતને ફરી પુનઃ ગૌરવશાળી પદ મળે, એ વિકસિત ભારતનું લક્ષ્યાંક પૂર્ણ થાય, જે દિશામાં ભારત સરકાર કામ કરી રહી છે દિશામાં કામ થાય એ પ્રકારનો પ્રયાસ. તો આપણે સૌ નાગરિકો આપણું કર્તવ્યનું પાલન કરીને આપણી મૂળભૂત ફરજોને ધ્યાનમાં રાખીને સ્વચ્છતાનું પાલન થાય, એવી રીતે પર્યાવરણનું જતન થાય, આપણે વ્યસન મુક્તિ થાય, એવા અનેક નાના સંકલ્પો લઈને દેશને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરીએ. ધન્યવાદ. એમાં પણ યુવાઓ કેન્દ્રિત છે અને ભારતીય જનતા પાર્ટી પહેલેથી માને છે કે યુવા એ ભારતનું ભાવિ છે. એટલે યુવા પેઢીને સંસ્કારિત કરવી, યુવા પેઢીને માર્ગદર્શન આપવું, યુવા પેઢીને સાથે રાખીને ચાલવું એ ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી કર્મ રહ્યો છે. અમારા ત્યાં તો યુવા મોરચો પણ છે અને અનેક એવા મોરચામાં યુવા લોકોને અમે જોડતા પણ રહીએ છીએ. ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે આ યુવાઓ જ દેશનું ભવિષ્ય છે. એટલા માટે યુવાઓએ આગળ આવવું જોઈએ અને નેશન ફર્સ્ટની ભાવનાથી કામ કરવું. ખૂબ જ પ્રતિભાશાળી યુવા છે. એની પાસે ટેકનોલોજી પણ છે અને સાથે સાથે આત્મવિશ્વાસ પણ છે. દુનિયાની અંદર ખૂબ સારી પ્રતિભા ધરાવનાર કોઈ યુવા હોય તે ભારતનો યુવા છે. માત્ર એક સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક બીજા માધ્યમથી જે ગેરમાર્ગે દોરવામાં આવે છે, હું વડોદરાના યુવાનો અને ભારતના યુવાઓને આહ્વાન કરું છું કે આપણી જે પ્રકારની પ્રતિભા છે, ભારત પણ ખૂબ શક્તિશાળી દેશ છે, આપણા માધ્યમથી જ બન્યો છે. આપ જ ભારતનું ભાવિ છો, તો જરૂરથી દેશ પ્રથમ, ફર્સ્ટ નેશન ફર્સ્ટ આ ભાવના સાથે કોઈ પણ ફિલ્ડમાં કામ કરશો એવી હું સૌને શુભકામના આપું.